સતત વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। રાજ્યના 13 ડેમ 100% ભરાઈ ગયા છે। 26 ડેમ 70 થી 100% અને 21 ડેમ હાઈ એલર્ટ ઉપર છે। 5 ડેમ એલર્ટ, 13 ડેમ વોર્નિંગ પર મુકાયા છે। રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ જે 69.25% ભરાયો છે। રાજ્યના 206 જળાશયોમાં 45.41% પાણીનો સંગ્રહ છે। તો સતત વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। 13 ડેમ 100%, 26 ડેમ 70 થી 100% ભરાયા છે। 21 ડેમ હાઈ એલર્ટ ઉપર, 5 ડેમ એલર્ટ ઉપર અને 13 ડેમ વોર્નિંગ પર મુકાયા છે। સરદાર સરોવર નર્મદા ડેમ જે 69.25% ભરાઈ ચૂક્યો છે। 206 જળાશયોમાં 45.41% પાણીનો સંગ્રહ છે। સતત વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। રાજ્યના 13 ડેમ 100% ભરાઈ ગયા છે। 26 ડેમ 70 થી 100% અને 21 ડેમ હાઈ એલર્ટ ઉપર છે। 5 ડેમ એલર્ટ, 13 ડેમ વોર્નિંગ પર મુકાયા છે। રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ જે 69.25% ભરાયો છે। રાજ્યના 206 જળાશયોમાં 45.41% પાણીનો સંગ્રહ છે। તો સતત વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। 13 ડેમ 100%, 26 ડેમ 70 થી 100% ભરાયા છે। 21 ડેમ હાઈ એલર્ટ ઉપર, 5 ડેમ એલર્ટ ઉપર અને 13 ડેમ વોર્નિંગ પર મુકાયા છે। સરદાર સરોવર નર્મદા ડેમ જે 69.25% ભરાઈ ચૂક્યો છે। 206 જળાશયોમાં 45.41% પાણીનો સંગ્રહ છે।